ફ્રીજ બગડ્યું ના હતી, ડબલ ડોરનું ફ્રીજ લેવું ને કસ્ટમ ચોક ઉપર સોની મંડી છે ને અને એની સામે ડીસા ઇલેક્ટ્રોનિકનો શોરૂમ છે અને શોરૂમની અમે ફ્રીજ લેવા જઈએ અને ત્યાંનો પણ હું તમને વિડીયો બધો બતાવી, એટલે અમે ફ્રીજ લઈ આવવા જઈએ ત્યાંનો વિડીયો બતાવી. કસ્ટમ ચોક ઉપર આ સોની મંડીની સામે વિક્રમભાઈનું શોરૂમ છે, ના અમે ફ્રીજ લેવા આવ્યા છે અને અહીંયા સ્ટાન્ડર્ડ વસ્તુ બધી મળે છે અને 24 કલાક પણ એને સર્વિસ ચાલુ હોય છે અને બહુ સરસ બધું મળે છે. કોઈ આજુબાજુના ગામડાને કોઈને પણ અહીંયા ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવી હોય તો અહીંયા વિક્રમભાઈને શોરૂમ ઉપર મળે. મારો કુતિયાણામાં કસ્ટમ ચોકે સોની સમાજની મંડીની સામે ઉકાવાની હોટલની સામે દિશા ઇલેક્ટ્રોનિક હમણાં જ નવો શોરૂમ કર્યો. આમ તો આ ધંધા સાથે હું 1997થી સંકળાયેલા છું, બહુ વર્ષો જૂનો અનુભવ છે. ફ્રીજ છે, ટેલિવિઝન છે, એલઈડી ટીવી છે, વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, એર કન્ડિશનર છે, મિક્સર છે, પંખા છે, માઇક્રો ઓવન છે, આ બધી વસ્તુઓ છે કંપનીની બ્રાન્ડેડ વસ્તુઓ મળશે. કેલ્ક્યુલેટરનું છે, ગોદરેજનું છે, એલઈડીમાં ઓનિડા છે, સેમસંગ છે, સનસુઈ છે, આ બધી બ્રાન્ડેડ કંપનીની તમને વસ્તુઓ મળશે. અહીંથી તમે જોઈ શકશો. આ બધા ફ્રીજ છે. ચોવીસ ઇંચથી માંડીને 75 ઇંચ સુધીના ટીવી મળશે, એલઈડી ટીવી મળશે. ઓનિડા છે, સનસુઈ છે, સેમસંગ છે. વોશિંગ મશીન ફૂલી ઓટોમેટિક, પંખા છે, સેમસંગનું વોશિંગ મશીન, એર કુલર, વોલ્ટાજ કંપનીના, કેલ્ક્યુલેટર કંપનીના, ઘરઘંટી, નટરાજ કંપનીની ઘરઘંટી, ફ્રીડમ કંપની, ગેલેક્સી કંપનીની જે ઘણા વર્ષોથી હું વેચું છું, મેક્સવેલ કંપની. આ 4K ટીવી છે, 55 ઇંચ 50 ઇંચના 4K ટીવી, જેમાં સારામાં સારી પિક્ચર ક્વોલિટી મળશે, કંપની વોરંટી મળશે. આરઓ સિસ્ટમ છે જે તમારા ખારા પાણીને, મોરા પાણીને મીઠું કરી આપે, સારામાં સારી બ્રાન્ડેડ વસ્તુ. ઇન્ડક્શન ચૂલાઓ જેવા કે બજાજ, ઉષા, સેન્ડી વગેરે કંપનીના. મિક્સર છે, મહારાજા કંપનીનું મિક્સર છે, કેલ્ક્યુલેટર કંપનીનું મિક્સર છે, ટીવી છે, બ્લેન્ડર છે, કેલ્ક્યુલેટર કંપનીના માઇક્રો ઓવન છે. સારામાં સારી ક્વોલિટી, 2 વર્ષની ફૂલ વોરંટી. પંખા છે, હેવલ્સ કંપનીના, ઉષા કંપનીના પંખા છે. આ ડબલ ડોરના ફ્રીજ છે જે નવા મોડેલ કન્વર્ટેબલ આવે છે. અને એસી, એર કન્ડિશનર, ડાઇકિન કંપની છે, કેલ્ક્યુલેટર કંપની છે, ગોદરેજ કંપની છે, સેમસંગ છે. આ બધી બ્રાન્ડેડ કંપનીના એર કન્ડિશનર મળશે અને ક્રેડિટ કાર્ડ ઉપર તમને 0% વ્યાજે, સરળ હપ્તે અને કેશબેક પણ મળશે. તો આવી રીતે વિવિધ વસ્તુઓ છે અમે કંપની ભાવે, વ્યાજબી ભાવે વેચીએ છીએ અને સારામાં સારી સર્વિસ આપીએ છીએ. આ ફ્રીજ મેં પસંદ કર્યું છે, આ ડબલ ડોરનું છે અને આ ફ્રીજનો કલર મારે આમાં બ્લુ કલર જોઈએ છે, એટલે એ લોકો કે ગોડાઉનમાં છે એ બ્લુ કલરનું, એટલે એ બ્લુ કલરનું મને ત્યાં પાર્સલ કરી અને મોકલી આપશે. એટલે આપણે આ પસંદ કર્યું છે ફ્રીજનું અને આ ફ્રીજ લીધું પણ કલર જ ચેન્જ કરી લીધો. કેલ્ક્યુલેટર કંપની, કેલ્ક્યુલેટર કંપનીનું જ છે. આ 307 લીટરનું આ ફ્રીજ છે. અમારે ઓલું ફ્રીજ નાનું પડતું હતું એટલે આ 307 લીટરનું અમે આ ફ્રીજ પસંદ કર્યું છે અને બ્લુ કલરમાં.
આ ડબલ ડોરનું ફ્રીજ છે એ નવી ટેકનોલોજી વાળું છે, કન્વર્ટેબલ. એટલે કે નીચે એનું ખાનું છે એ ફ્રીજ હોય છે, જ્યાં તમે ઠંડી વસ્તુ રાખી શકો છો, અને ઉપરનું ખાનું બરફ જમાવવા માટેનું હોય છે. પરંતુ આમાં એક એવી સિસ્ટમ છે કે તમે આ ફ્રીઝરને ફ્રીજમાં કન્વર્ટ કરી શકો, કે તમારે બરફ ન જમાવવો હોય તો નીચે જેવી રીતે કુલિંગ આવે એવું જ કુલિંગ તમારે નોર્મલ કુલિંગ ઉપર કરી શકો, જેથી પાવર પણ તમારો બચે અને તમારે આ જે જગ્યા છે એનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો. એવું આ ફ્રીજ છે, આ નવી ટેકનોલોજી વાળું છે. આનો ભાવ છે 29,900, એમાં 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, એટલે 27,900 ભાવ છે. અને એ છે 275 લીટરનું આવશે. અને તેમાં પણ તમે જો ક્રેડિટ કાર્ડ હોય તમારી પાસે, આઈસીઆઈસી બેંક હોય કે બીજી એચડીએફસી બેંક હોય, એક્સિસ બેંક હોય, તો તેમાં સરળ હપ્તા પણ થઈ જાય અને કેશબેક પણ મળશે અને વ્યાજ પણ નહીં લાગે. આવી રીતે આમાં સ્કીમ આવેલી છે. આ ફ્રીજ છે ને થોડુંક નાનું પડતું હતું, મળી ને કેરીની સીઝન આવી, ફ્રીજ નાનું પડતું હતું નથી. જો આ ફ્રીજ મેં આપી દીધું, વેચી નાખ્યું ને બીજું જો નવું ફ્રીજ ડબલ ડોરનું લીધું, કારણ કે મને કેરીનો બહુ શોખ છે. આમાં કોઈ હમાતું નહોતું, બધું જો આ બારણે પડ્યું એટલી બધી વસ્તુ. એટલે અમે 31,000નું વિક્રમભાઈને નાથી ફ્રીજ લીધું ને આ જો ડબલ ડોરનું છે ફ્રીજ. આ એ સામાનમાં ગોઠવવાનો છે બધોય, તે એ જો આથી ગોઠવીને યાર આમાં સ્ટોરેજ કરવાનું પણ ઉપયોગ અલગ ખાનું આવે તે ઈ હારું થઈને ડબલ ડોરનું લીધું. મેં કીધું આમાં સ્ટોરેજ થાય આપણી કેરીની, તો વરોદી આપણે કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે કેરીનો રસ પૂરી કરીએ તો થોડોક આનંદ આવે કે ભાઈ આપણા મહેમાન આવ્યા અને આપણે રસપુરીને એવું ખવડાવીએ એવો શોખ થાય. એટલે એ માટે થઈને અમારે ફ્રીજની આ નવું ફ્રીજ લીધું. આ ઉપરનું આ સ્ટોરેજ માટેનું અલગ ખાનું છે, એટલે આમાં આપણે કોઈ પણ કટોળ આ કે કોઈ વસ્તુ પણ ગમે તે વસ્તુ આમાં મૂકીએ એટલે કંઈ બગડે નહીં વરસ આખું. અને આ શાકભાજી અને ફ્રૂટ માટેનો આખો દિવસ છાશ દૂધ એવું બધું રહે, એટલે આ મોટું એટલા હાટું થઈને લેવું પડ્યું. હવે આમાં ગોઠવવાનો છે સામાન, એ હમણાં જોઈએ ધીમે ધીમે ગોઠવી હાથતા હોવાનું. આમને આમ રેડ બફેટ છે તો ઉપર રહીએ ને એટલે ઉપર ચડાવવાની બહુ મુશ્કેલી પડે ફ્રીજ. એટલે 2-3 મજૂરની કીધું, એ પછી તો 2 વખત ઉતાર્યું, તારતા ફ્રીજ માંડ ત્રીજી વખત આ ફ્રીજ ઉપર ચડ્યું. તો નકર હાંકડી સીડીમાં તો ફ્રીજ કંઈ બહુ સડે નહીં એવું મોટું. એટલે જો આ હવારી આવ્યું ને અટાણે તો જો એવું બધું ગોઠવી